જૂના ભરૂચના લલ્લુભાઈ ચકલા ખાતે સાર્થક ફાઉન્ડેશન દ્વારા ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેમ્પ. મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે પક્ષીઓની સુરક્ષા અને માનવતા જાગૃત કરવાના ઉમદા આશય સાથે જૂના ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં કરુણા અભિયાન અંતર્ગત વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જીવદયા અને સામાજિક ક્ષેત્રે કાર્યરત સંસ્થા સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ કેમ્પમાં ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર માટે સ્ટોલ ઊભો કરવામાં આવ્યો હતો. પર્વ દરમિયાન પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થયેલા અંદાજિત 12મી વધુ પક્ષીઓની આ કેમ્પમાં સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને ફરી આકાશમાં મુક્ત કરવામાં આવ્યા હતા. આ સેવાકીય પ્રવૃત્તિમાં સાર્થક ફાઉન્ડેશનના સ્થાપક હેતલભાઈ શાહ સહિત સંસ્થાના અન્ય સભ્યોએ ખડેપગે રહીને જહેમત ઉઠાવી હતી. પક્ષી બચાવવાની આ પહેલને સ્થાનિક રહીશોએ બિરદાવી હતી. સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા કરુણા અભિયાન દ્વારા લલ્લુભાઈ ચકલા ખાતે અમારો વર્ષોથી કેમ્પ લાગી રહ્યો છે. અત્યાર સુધીમાં અમે લગભગ ઘણા બધા પક્ષીઓને આટલા વર્ષોમાં સારવાર કરી છે અને ઘણા સારા પણ થયા છે. આજનો તમને વાત કરું તો લગભગ 12 થી 15 જેવા કેસ આવ્યા છે અને એની સારવાર કરવામાં આવી છે. એમાં પાંખ કપાયેલાના દાખલા છે, પ્લસ દોરી વિકળી જવાથી ગળામાં ફાંસો ખાધેલા પણ દાખલા છે. બધાને મુક્ત કરીને ટાંકા લઈને એ લોકોની સારવાર કરી છે અને વધુ સારવારની જો જરૂર પડે તો અમે એને સુરત બર્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરતા હોઈએ છીએ. વન ખાતાનો ખૂબ સારો સહકાર છે અને અહીંયા ભરૂચમાં ચકલા વિસ્તારમાં પણ અમને ઘણો સારો સહકાર મળી રહ્યો છે.